दर्द मिटाया, दर्द मिटाया, दर्द मिटाया मेरे दिल का। ओ दर्द मिटाया मेरे दिल का। मोहे अमृत औषध पाया, मोहे अमृत औषध पाया, दर्द मिटाया मेरे दिल का। वैद बिल्या ब्रजराज बिहारी, वैद मिल्या ब्रजराज बिहारी। नाड़ी देखन आया, ज्ञान ध्यान की गोली दीनी, ज्ञान ध्यान की गोली दीनी। रंचन रोग रहाया, दर्द मिटाया मेरे दिल का। गया रोग मन भया निरोगी, दिल गिरधर दर्शाया। गया रोग मन भया निरोगी, दिल गिरधर दर्शाया। हरि कृष्ण परब्रह्म पुरातन, हरि कृष्ण परब्रह्म पुरातन। भाव सहित मन भाया, दर्द मिटाया मेरे दिल का। योग भक्ति वैराग्य त्याग का, योग भक्ति वैराग्य त्याग का। चूरन चारु बनाया, देवानंद कहे दया करी करी। देवानंद कहे दया करी करी। चरि हरि आप बताया, चरि हरि आप बताया। हो
दर्द मिटाया मेरे दिल का, मोहे अमृत औषध पाया, दर्द मिटाया मेरे दिल का, दिल का, दिल का। સહજાનંદ સ્વામી મહારાજની જય। નંદ સંતોએ આ જીવને ભગવાનમાં જોડવા માટે અનેક પ્રકારના પદોની રચના કરી। એમાં જુદી જુદી રીતના જુદા જુદા ઉદાહરણો ને અંદર વણી લીધા। આ પદ એક જુદા જ પ્રકારનું પદ છે। આયુર્વેદ અને અધ્યાત્મના વિજ્ઞાનને જોડતું આ દેવાનંદ સ્વામીનું પદ છે। બહુ જ દુર્લભ અને સામાન્ય રીતે ખ્યાલ ન આવે અને ખ્યાલ ન હોય એવું આ પદ છે। ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય આ પદમાં થયેલો છે। ધર્મ જ્યારે વિજ્ઞાન સાથે ભળે ત્યારે જ સત્ય દર્શન થાય છે। આઇન્સ્ટાઈન મહાન વૈજ્ઞાનિક થઈ ગયા। એમણે કહ્યું કે સાયન્સ ઇઝ લેમ વિધાઉટ રિલિજન એન્ડ રિલિજન ઇઝ બ્લાઇન્ડ વિધાઉટ સાયન્સ। અર્થાત વિજ્ઞાન ધર્મ વગર પાંગળું અધૂરું છે અને ધર્મ વિજ્ઞાન વગર આંધળો છે। માટે ધર્મની વાસ્તવિકતાનો ખ્યાલ આવવો જ જોઈએ। આપણા નંદ સંતો વિજ્ઞાની હતા, જેને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ એ બુદ્ધિની વ્યવસ્થા છે। બુદ્ધિ નિર્મિત માન્યતાઓને દ્રઢ કરનારી વ્યવસ્થા છે। વિજ્ઞાન તોડે છે, વિશ્લેષણ કરે છે, પૃથક્કરણ કરે છે। અણુનું વિભાજન કરતાં કરતાં પરમાણુ સુધી વિજ્ઞાન પહોંચી ગયું। માટે વિજ્ઞાનમાં ક્યાંય એકતા નથી આવતી, સમન્વય નથી આવતો। જ્યારે ધર્મ જોડે છે એ આપણા દેહરૂપી અણુમાંથી છૂટા પાડીને પરમાત્મા રૂપી પરમાણુમાં જોડે છે। ધર્મ દ્વારા દ્રષ્ટિ સૂક્ષ્મ થાય છે અને આ દેહમાં જીવ વ્યાપીને રહેલો છે અને એમાં પરમાત્મા પોતાની અંતર્યામી શક્તિ સ્વરૂપે વ્યાપીને રહેલા છે। આ વિજ્ઞાન જે સમજાવે એ સાચો ધર્મ છે। તો ચરક ઋષિ મહાન વૈજ્ઞાનિક હતા। એમણે ભારત વર્ષને અને આ દુનિયાને આયુર્વેદ આપ્યો, જેમાં શરીર, મન, પ્રાણ અને જીવની એક સૂત્રતા કરીને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવાનું વિજ્ઞાન સમજાવ્યું। ચરક મુનિ ઝાડ નીચે સૂતા હતા। એમનો પોપટ ઝાડ ઉપરથી 3 વાર બોલ્યો, નિરોગી કોણ, નિરોગી કોણ, નિરોગી કોણ। એટલે ચરક મુનિ બેઠા થયા અને કહ્યું, પોતાની તાસીર એટલે કે શરીરની અનુકૂળતા મુજબ દેશકાળને અનુસરીને જે ખોરાક લે અને થોડો ભૂખ્યો ઉઠે તે નિરોગી રહે। પછી ચરક મુનિએ આયુર્વેદની
બધી ચિકિત્સા પદ્ધતિનું નિરૂપણ કરીને આયુર્વેદની રચના કરી. બધા જ લક્ષણો એમાં મૂકી દીધા અને છેલ્લે કહ્યું, ઔષધમ જાહ્નવી તોયમ વૈદો નારાયણો હરિ. એટલે કે ગંગાજળ જેવું કોઈ ઔષધ નથી અને નારાયણ જેવો કોઈ વૈદ નથી. આમ આયુર્વેદ એક એવું વિજ્ઞાન છે જે મનુષ્યના શરીર, મન, પ્રાણને સ્વસ્થ બનાવીને પરમાત્મા તરફ ગતિ કરવાની પ્રેરણા આપે છે. તો અહીંયા દેવાનંદ સ્વામી આયુર્વેદનો સમન્વય કરીને આપણને અધ્યાત્મની વાત સમજાવે છે. સ્વામી કહે છે, દર્દ મિટાયા મેરે દિલ કા. તો દર્દ શબ્દ જે છે એને પહેલાં સમજીએ. ગુજરાતી ભાષા બહુ જ વિશાળ છે. દર્દ એટલે અંતરનો સંતાપ, શોક, ફિકર, ઉદ્વેગ, ખેદ, ગભરાટ, પીડા, વ્યથા, શરીરને થતું દુઃખ, આટલા દર્દના ક્રાઇટેરિયા છે. તો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા તો એમણે પહેલાં મનુષ્યના જે શારીરિક દુઃખો એને દૂર કર્યા. પછી એમણે માનસિક દુઃખો એને દૂર કરવાના પ્રયત્ન કર્યા અને પછી જ એ જીવ અધ્યાત્મના માર્ગે ચાલ્યા. તો આ એક આપણા મનુષ્ય જીવનની એક જીવન પદ્ધતિ છે. મનુષ્ય જો શરીરના લેવલે દુઃખી હોય તો એના અધ્યાત્મમાં આગળ નથી વધી શકતો. એટલે દર્દ બે પ્રકારના છે, એક શારીરિક અને બીજા માનસિક હોય છે. તો પહેલાં ભગવાને પ્રગટ થઈને શારીરિક દર્દને દૂર કર્યા હતા. દર્દ મિટાયા મેરે દિલ કા. તો દિલની વાત પછી આવે છે, પરંતુ સ્વામિનારાયણ ભગવાન જે જીવ હતા એના અંતરની અંદર જે સંતાપ હોય એને દૂર કરતા. એના જીવનની અંદર જ્યારે શોક આવે, જ્યારે કોઈક મરણ પામે ત્યારે ભગવાન પોતે એના ઘેર જતા, એને ખરખરો કરતા અને એને આશ્વાસનના શબ્દો કહેતા. અને એ ભગવાન ના જાય તો એમના સંતો પણ એ જીવને શોકમાંથી મુકાવતા, એને જ્ઞાનની બે વાત કરે ને એનો શોક મુક્ત કરતા. પછી છે ફિકર. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે સબ દિન ચિંતા પેટ કી કરત સકલ સંસાર, મુક્ત કહે મહાફિકર મેં કબ સુમરે કિરતાર. આ પેટની ફિકરમાંથી જ આ જીવ મુક્ત નથી થઈ શકતો તો ભગવાન પાસે કેવી રીતે જઈ શકે? તો શ્રીજી મહારાજે કેટલાય જીવોને આ પેટની ફિકરમાંથી મુકાવેલા હતા. જ્યારે દુષ્કાળ આવવાનો હતો ત્યારે અગાઉથી મહારાજે બધાને ચેતવ્યા હતા અને અનાજ ભેગું કરાવ્યું હતું. અને ભગવાને પોતે એવો સંકલ્પ કર્યો કે જે મારો આશ્રિત થાય એ ક્યારેય અન્ન, વસ્ત્ર અને આબરૂ એનાથી વંચિત ના રહે. તો એ ફિકર એ દૂર કરી. ઉદ્વેગ અનેક પ્રકારના હોય એમાંથી પણ ભગવાને અનેક જીવને મુક્ત કરાવ્યા. પછી ખેદ. ખેદ એટલે જ્યારે કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત ન થાય અને જો એ આપણે પ્રયત્ન કરીએ છતાં પણ એની આપણને પ્રાપ્તિ ના થાય તો મનની અંદર ખેદ રહી જાય. તો એ ખેદ રહી જાય તો એની વાસના બંધાઈ જાય અને વાસના બંધાય તો એ કલ્યાણના માર્ગમાં અવરોધરૂપ બને.
તો એવા જે ખેદ હતા એને પણ ભગવાને નિર્મૂળ કર્યા હતા. એનાથી સૂક્ષ્મ વાત જોઈએ તો ધર્મદેવ જ્યારે એમના અંત સમયે પોઢેલા હતા ત્યારે એમણે અંદરથી એક પ્રાર્થના કરી, કરવા સત્ય પોતાનું વચન, મારા પુત્ર થયા ભગવાન. 5-6 દિને તન છૂટશે, કાચો કુંભ તે નિશ્ચય ફૂટશે. પણ એક ખેદ છે મન માય, વિયોગ તમારો નહીં સહેવાય. માટે ફરી જન્મ થાઓ મારો, પણ વિયોગ ન થાઓ તમારો. હે ભગવાન, તમે તમારું વચન સત્ય કરવા માટે મારા પુત્ર થઈને પ્રગટ થયા, પરંતુ 5-6 દિવસમાં મારું આ શરીર છૂટી જશે. પરંતુ અંદર એક ખેદ રહી જશે કે તમારો વિયોગ જે છે એ નહીં સહેવાય. જ્યારે જ્યારે મારો જન્મ થાય તો તમારો મને યોગ રહે, એવું વરદાન ધર્મદેવે માગ્યું. તો ભગવાને એને પરિપૂર્ણ કર્યું છે. ભગવાને કાયમ માતા પિતાને દિવ્ય સ્વરૂપે પોતાની સાથે જ રાખ્યા. વન વિચરણમાં પણ માતા પિતા જોડે રહ્યા. પછી અમુક જગ્યાએ જ્યારે યજ્ઞો કર્યા ત્યારે પણ ભગવાને ધર્મ ભક્તિ સાથે પોતાના સ્વરૂપને પ્રગટ કરીને બધાને દર્શન આપ્યા. અને વડતાલની અંદર ભગવાને જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે કાયમને માટે પોતાની સાથે જ ધર્મદેવ અને ભક્તિ માતાને પધરાવ્યા. તો આ જે ખેદ એને પણ ભગવાન દૂર કરતા. કોઈ ગભરાટ હોય, પીડા હોય, વ્યથા હોય અને શરીરનું દુઃખ હોય તો એને ભગવાન નિર્મૂળ કરતા. તો આ જુદા જુદા પ્રકારના દર્દ છે, પરંતુ આ શારીરિક દર્દ છે. પણ અહીંયા દેવાનંદ સ્વામી જે દર્દની વાત કરે છે એમાં એક દર્દનો બીજો પણ અર્થ થાય છે. પ્રેમની પીડાથી ઘાયલ થયેલ વ્યક્તિના દિલમાં જે દુઃખ થતું હોય એને પણ દર્દ કહેવાય. તો એ જે દર્દ જે છે એ એવું દર્દ છે કે ભગવાન સ્વામિનારાયણ એના સ્વરૂપનું જ્યારે દર્શન થાય તો જ એ દર્દ મટી શકે એમ છે. તો પ્રેમાનંદ સ્વામીને પણ આવું દર્દ હતું. સ્વામી લખે છે, અંજનહીન મલિન દો નૈન, સજલ રહત દિન રૈન, ચિતવત પંથ પલક બિન એક ટક, સુખે મુખ से बैन, दरस बीना व्याकुल मोरे नैन. પ્રેમાનંદ સ્વામી કહે છે કે અંજનહીન મલિન દો નૈન, એટલે જેમ આંખ હોય એમાં અંજન કરે, તો મારી આંખોનું તેજ એ સ્વામિનારાયણ ભગવાન છે. તો એમના વગર મારી આંખો મલિન છે. અંજનહીન મલિન દો નૈન, સજલ રહત દિન રૈન. દિવસ રાત ભગવાનના દર્શન વગર આંખોમાંથી પાણી ટપક્યા કરે છે. ચિતવત પંથ પલક બિન એકટક, સુખે મુખ સે બેન. એટલે ભગવાન ક્યારે આવે, ભગવાન ક્યારે આવે એની પ્રતીક્ષાની અંદર આમ રસ્તાની સામે જેમ કોઈ જોઈ રહે એક મટકું માર્યા વગર, એમ પ્રેમાનંદ સ્વામી કહે છે, હે સ્વામિનારાયણ ભગવાન, તમારા દર્શન માટે હું ઝંખના કરું છું. સુખે મુખ સે બેન, મારી
બોલવાની પણ હવે ક્ષમતા રહી નથી. સુખે મુખ સે બેન, મારી વાણી પણ અંદરથી સુકાઈ ગઈ છે. દરસ બીના વ્યાકુલ મોરે નૈન, તમારા દર્શન વગર મારી આંખો વ્યાકુળ થઈ ગયેલી છે. એટલે એ ભગવાન જ્યારે પ્રેમાનંદ સ્વામીને આવો વિરહ થાય ત્યારે વરસતો વરસાદ હોય અને પ્રેમાનંદ સ્વામીનું સંગીત સ્વામિનારાયણ ભગવાન સાંભળતા અને વિરહની વ્યથાની અંદર એક પછી એક જુદા જુદા રાગોમાં એ ગાતા જાય અને બહાર એમની પર્ણકુટીની બહાર વરસતો વરસાદ હોય તો પણ સ્વામિનારાયણ ભગવાન એમના સંગીતને, એમની વિરહની વ્યથાને સાંભળતા. એ શું થયું તો કે એ જે ભગવાન જે હતા એમણે એમના જે ભક્ત એના દિલની અંદર જે દર્દ થાય એને સમજીને એને દર્શન આપતા અને એને શાંતિ આપતા. બીજી એક અભિવ્યક્તિ પ્રેમાનંદ સ્વામી કરે છે. બિન દેખે સહજાનંદ લાડી લો, બિન દેખે સહજાનંદ લાડી લો, પલ છીન બીતત રો, દિલ કા દર્દ કોઈ ન જાને, દિલ કા દર્દ કોઈ ન જાને. એટલે મારા લાડીલા એવા ભગવાન સ્વામિનારાયણ એને જોયા વગર મારી એકે એક પળ રોઈ રોઈને વીતે છે. મારા દિલનું દર્દ કોણ જાણી શકે? તો આવી જે જુદી જુદી અભિવ્યક્તિઓ નંદ સંતોની હતી, તો એમના જે દિલની અંદર દર્દ થતું એને ભગવાન સાંભળતા. તો આ પદની અંદર દેવાનંદ સ્વામી પહેલી પંક્તિમાં જ એક બહુ સરસ વાત સમજાવે છે કે દર્દ બીટાયા મેરે દિલ કા. એટલે જ્યારે એમને આવી અંદરથી જે દર્દીલી લાગણીઓ થતી હોય ત્યાર પછી જે દર્શન થયું હોય એના એક્સપ્રેશન્સ આ પદની અંદર દેવાનંદ સ્વામીએ પહેલી પંક્તિમાં મૂક્યા છે. પછી જે વાત કહે છે કે મોહે અમૃત ઔષધ પાયા. જે દર્દ થયું તો એની અંદર દવા હોય, તો શરીરને જે જુદી જુદી પ્રકારના દર્દો હોય એની દવાઓ બહુ મળે, પરંતુ દિલનું જે દર્દ હોય એની દવા ક્યાંય મળતી નથી. એની દવા એક માત્ર ને માત્ર ભગવાન પાસે હોય છે. તો સ્વામિનારાયણ ભગવાન એમણે એમના સંતોને જ્યારે એવી વ્યથા થતી, ભક્તોને જ્યારે એવી વ્યથા થતી, વેદના થતી, ત્યારે એને દર્શન આપતા. એ દેવાનંદ સ્વામી કહે છે કે મોહે અમૃત ઔષધ પાયા. એ જે અમૃત શબ્દ વાપર્યો, અમૃત એ શું? તો કે સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી વાણી અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, આ બેને અમૃતની ઉપમા આપી. તો જ્યારે ભક્તને અંદરથી વિરહ થાય, એના દિલની અંદર કંઈક દર્દ થાય, ત્યારે એ સ્વામિનારાયણ ભગવાનના પદોને સંભાળે, કીર્તનોને સંભાળે, સ્વામિનારાયણ મંત્રને સંભાળે, એમની મૂર્તિને સંભાળે, ત્યારે એ દર્દ એનું ઓછું થતું. પરંતુ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર મૂર્તિમાન હતા ત્યારે એ પોતાના સંતોને કેવી રીતે સાચવતા, એમના દિલની અંદર જે ભગવાનના દર્શન વગર જે પીડા થતી, વેદના થતી, એનો કેવો ખ્યાલ રાખતા, એનું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી
પ્રકરણ 71 બહુ સરસ વર્ણન કર્યું છે. સ્વામી કહે છે કે દિયે દર્શન પ્રસન્ન કરે, નિજ દાસ તણા દુઃખ હરે. એવે સમે અત્તર એક લાવ્યો, અલબેલાને ચર્ચવા આવ્યો. તે તો લઈ લીધું હરી હાથે, ચર્ચી સંતની નાસિકા નાથે. ચર્ચી નાસિકાને બોલ્યા નાથ, તમે સાંભળજો સહુ સાથ. બીજા ભેખ થાશે ધૂળ ધાણી, રહેશે તમારા મુખનું પાણી. એમ કહીને બેઠા આસન, સુણી સંત થયા છે મગન. પછી સંતે કર્યા ગુણગાન, તેને સુણી રીઝ્યા ભગવાન. પછી હરિજને હેત કરી, કાજુ કેવડાની ટોપી ધરી. તે તો હરિએ લીધી છે હાથે, મેલી મુક્તાનંદજીને માથે. જો દિયે દર્શન પ્રસન્ન કરે, નિજ દાસ તણા દુઃખ હરે. તો સ્વામિનારાયણ ભગવાન દર્શન આપીને સંતજનને પ્રસન્ન કરતા અને એમના દિલના જે દુઃખ હોય એને ભગવાન હરી લેતા. અને પછી અહીંયા એક જે નાનો પ્રસંગ લીધો છે, તો કે કોઈ વખતે કોઈ અત્તર લઈને આવ્યા હશે, એ ભગવાનને અત્તરની અર્ચા કરવા ગયો, એ ભગવાનને સુગાડવા ગયો, તો ભગવાને એના હાથમાંથી અત્તર લઈ લીધું અને પછી એ સંતોની જે નાસિકા હતી એને એ અત્તર મહારાજે ચોપડ્યું. અને પછી મહારાજ પ્રસન્ન થઈને કહ્યું કે તમારા મુખનું પાણી રહેશે, અર્થાત તમે જે કહેશો એ પ્રમાણે થશે, તમારાથી કેટલાય જીવનું સારું થશે. પછી ભગવાન બિરાજમાન થયા અને સંતોએ ભગવાન સામે કીર્તન કર્યા અને હરિભક્તોએ બહુ સુંદર કેવડાના ફૂલોની ટોપી બનાવી હતી, એ ભગવાને હાથમાં લીધી અને મુક્તાનંદ સ્વામીના મસ્તક ઉપર મૂકી. તો આ સ્વામિનારાયણ ભગવાનની એક જબરજસ્ત ક્રિયા હતી. એમનો આ સ્વભાવ હતો કે ભગવાન પોતાના ભક્તોને અતિશય વ્હાલથી હેતથી રાખતા. એ જે દેવાનંદ સ્વામી કહે છે કે દર્દ મિટાયા મેરે દિલ કા, મોહે અમૃત ઔષધ પાયા. તો એ જે અમૃત રૂપી પોતાની મૂર્તિનું દર્શન, એનું જે ઔષધ એ જે સંતોને પાયું, એનાથી એમણે અંદર જુદી જ ખુમારી રહેતી અને એમના જીવનની અંદર એક પરિપૂર્ણતા, પૂર્ણકામપણું છાઈ જતું. કેમ કે જેમ પેલો રોગી હોય એને દવા પીએ તો એનાથી એનો રોગ સારો થઈ જાય, એમ સંતોને દિલમાં જે દર્દ કયું તો કે ભગવાનના સ્વરૂપનું દર્શન ના થાય, એમનું સાનિધ્ય પ્રાપ્ત ના થાય, એ એમના માટે દર્દ હતું. તો એ દર્દને સ્વામિનારાયણ ભગવાન પોતાની વાણી દ્વારા, પોતાના આવા આચરણ દ્વારા, પોતાના દર્શન દ્વારા મટાડતા. એમ આપણને શરીરના દુઃખ તો થાય જ, એને માટે આપણે ભગવાનને સંભાળીએ, પરંતુ જ્યારે આપણે ભગવાનને ભજવાના માર્ગમાં આગળ વધીએ ત્યારે આપણને દિલમાં દર્દ થવું જોઈએ. દિલમાં દર્દ કયું થાય તો કે આપણને સ્વામિનારાયણ ભગવાનની માનસી પૂજા કરીએ, એમનું ધ્યાન કરીએ, એમનું સ્મરણ કરીએ, એમનું ચિંતન કરીએ, ત્યારે જો આપણને ભગવાનની
પ્રતીતિ ના થાય તો અંદરથી ભગવાનને પ્રાર્થના કરવી કે હે મહારાજ, મને તમારું દર્શન થાય એવી કૃપા કરો. જેમ પ્રેમાનંદ સ્વામીએ પોતાની અભિવ્યક્તિ આપી કે અંજનહીન મલિન દો નૈન સજલ રહત દિન રૈન ચિતવત પંથ પલક બિન એક ટક સુખે મુખ સે બેન દરસ બિના વ્યાકુલ મોરે નૈન. એ ભગવાન સ્વામિનારાયણ, તમારા દર્શન વગર મારી આંખો વ્યાકુળ થઈ જાય છે, મારું મન વિહવળ બની જાય છે. તો આવી એક અભિવ્યક્તિ, આવી એક ભાવના જ્યારે આપણને આપણા અંતઃકરણમાં થાય તો જ આપણને ભગવાનના સ્વરૂપમાં સ્નેહ થાય છે. તો આજે આપણે દેવાનંદ સ્વામીના આ પદને સમજવાનો પ્રયત્ન કર્યો. તો એની પહેલી જ પંક્તિઓને આજે આપણે સમજ્યા, 2 પંક્તિઓ પહેલી એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે જે આયુર્વેદનું જે વિજ્ઞાન, એને સ્વામિનારાયણ ભગવાનના અવતરણ, એમની ક્રિયાઓ અને એમના જ્ઞાન સાથે કેવો સમન્વય હતો, એને દેવાનંદ સ્વામી બહુ જ માર્મિક રીતે, ગૂઢ રીતે સમજાવે છે. એને આપણે આવતીકાલે સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.